દિવ્યા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। માંગરોળ, માધવપુર અને પોરબંદરના દરિયા કિનારે સુરક્ષાના નામે મીંડું। માધવપુરના દરિયા કિનારે બિનવારસી શંકાસ્પદ હોડીએ તંત્રની પોલ ખોલી નાખી। સુરક્ષા તંત્ર અને પોલીસ સજાગ બને તે જરૂરી। અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામમાં મજૂર વર્ગના 5 લોકો સાથે તકરાર। તમામ 5 લોકોના અર્ધમુંડન કરાવ્યા। ઠાકોર સમાજના લોકોની લાગણી દુભાઈ। ધનસુરા બંધનું એલાન। ગીર સોમનાથમાં ફિશરીઝ કોલેજે મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ। વેરાવળના દરિયામાંથી વિવિધ 84 પ્રકારની માછલીની પ્રજાતિઓ શોધી। વૈશ્વિક સ્તરે 32,000 પ્રકારની વિવિધ માછલીઓની પ્રજાતિઓ ઉપલબ્ધ છે। દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। Nature, Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. શું જોઈએ મારા આકા? ગાડી, બંગલા, પૈસા જોઈએ। હા, તમે તો ખેડૂત છો, આ બધું તો તમે જાતે જ મેળવી શકો છો। ક્યાંના ખેડૂત? એક તરફ તો રસ ચૂસે કીટાણુ, ઉપરથી ઓછો વરસાદ। એટલા માટે કહું છું, અપનાવો અજીત સીડ્સના 111 કપાસ બિયારણ। આનાથી મળશે રસ ચૂસક કીટકોથી રક્ષા અને પાકશે ઓછા વરસાદમાં પણ સારો મોલ। એટલે જ બીમાર આકા, કપાસના મોલથી જોડાયેલી દરેક સમસ્યાનો બસ એક જ ઉપાય, અજીત સીડ્સના 111 કપાસ બિયારણ। શુદ્ધતાની ઓળખાણ। વાવ, પંજાબી, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ નો સ્વાદ। What a taste! એસી અને નોન એસી રૂમ નો સરતાજ। બાળકો માટે એક્સેલન્ટ ચિલ્ડ્રન પાર્ક। Wonderful છે a place, Hotel Nightraj। કોન્ફરન્સ કમ મેરેજ હોલ તેમજ બર્થડે પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણીનો એક જ પર્યાય, Hotel Nightraj। હોટલ નટરાજ, ગાંધીનગર મહુડી હાઈવે, સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્ક પાસે, દેલવાડ। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। માધવપુરના દરિયા કિનારે સુરક્ષાનો અભાવ જોવા મળે છે, ત્યારે ઘૂસણખોરો માટે આ દરિયા કિનારો સ્વર્ગ સમાન બની રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। તેથી સુરક્ષા તંત્ર વહેલામાં વહેલી તકે જાગે તે જરૂરી। ગુજરાતમાં 1600 કિલોમીટર સુધીનો લાંબો સાગર કિનારો આવેલો છે, જેમાં માંગરોળથી પોરબંદર સુધીના 85 કિલોમીટરના સાગર કિનારાનો સમાવેશ થાય છે। માંગરોળ, માધવપુર અને પોરબંદર સુધીના દરિયા કિનારે વિશાળ જંગલ આવેલું હોવાથી ભૂતકાળમાં આ સાગર કિનારે આરડીએક્સ, સોના ચાંદી અને સરસ ગાંજા સહિતની ઘૂસણખોરી અને દાણચોરીના લેન્ડિંગ થઈ ચૂક્યા છે। તેનાથી કોઈ અજાણ નથી। તેમ છતાં સુરક્ષાના નામે મીંડું હોવાથી આ રેખા પટ જેવો દરિયા કિનારો ઘૂસણખોરો માટે સ્વર્ગ સમાન બની ગયો છે તેવું માનવામાં આવે છે અને મનાઈ પણ છે। તેથી માંગરોળથી પોરબંદર સુધીનો 85 કિલોમીટરનો સાગર કિનારો સતત ભોગવાયેલો અને ચર્ચામાં રહેતો આવ્યો છે। તે સૌ જાણતા હોવા છતાં માંગરોળ, માધવપુર અને પોરબંદર સુધીના દરિયા કિનારે સુરક્ષાના નામે મીંડા જોવા મળી રહ્યા છે।
તેમાં સાગર કિનારો રેઢાપડની જેમ ભાસી રહ્યો હોવાનું સામે આવ્યું છે અને તેની સાબિતી રૂપે તાજેતરમાં માધવપુરના દરિયા કિનારે તણાઈને કાંઠા પર ચડી આવેલી વિચિત્ર પ્રકારના લખાણવાળી બિનવારસી અને શંકાસ્પદ જણાતી પીલાના ટ્રોની હોડીએ સુરક્ષા તંત્ર અને પોલીસ તંત્ર તેમ બંનેની પોલ ખોલી નાખી છે. માધવપુરના દરિયા કિનારેથી મળી આવેલી હોડી અહીં સુધી કેમ અને કેવી રીતે પહોંચી એટલું જ નહીં, પરંતુ માધવપુરના દરિયા કિનારા સુધી આ શંકાસ્પદ હોડી પહોંચી તો ગઈ, પરંતુ સુરક્ષા તંત્રના કે પોલીસના ધ્યાને કેમ ન આવ્યું કે જેથી કરી માધવપુરના માછીમારોને અજાણી હોડી વિશે પોલીસને જાણ કરવાની જરૂરત આવી પડી. એટલું જ નહીં, દરિયામાં પીલાના હોડીઓને 2 માસ સુધી દાખલ થવા પર અને માછીમારી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં આ હોડી માધવપુરના દરિયા કિનારે ક્યાંથી અને કેવી રીતે આવી ચડી વગેરે પ્રશ્નો ઉઠવા પામેલ છે. માંગરોળ, માધવપુર અને પોરબંદર સુધીના દરિયા કિનારે ભૂતકાળમાં ઘણું બધું બની જવા છતાં સુરક્ષાના નામે મીઠું કેમ જોવા મળે છે? દિવસે તો ઠીક, દરિયા કિનારે લોકોની ચહલપહલ રહેતી હોય છે, રાત્રિના સમયે શું થતું હશે? ફરી વખત ભૂતકાળમાં બનેલી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ તંત્રએ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બનવાની ખાસ તાતી જરૂરિયાત હોવાનું જણાઈ રહ્યું છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે ડીજી ન્યૂઝ માધવપુર. જેમાં એક દુકાનદારે મજૂર વર્ગના 5 વ્યક્તિઓ સાથે તકરાર કરી ઢોરમાર મારી કરાવી નાખ્યું અર્ધમંડળ, જેથી ઠાકોર સમાજના લોકોએ રોષે ભરાઈ ધનસુરા બંધનું એલાન કરી મામલતદારને આપ્યું આવેદનપત્ર. અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામે શાકભાજીના દુકાનદારે સામાન્ય બાબતમાં મજૂર વર્ગના 5 લોકો સાથે તકરાર કરી તેમને ઢોરમાર માર્યો હતો. માર માર્યા બાદ દુકાનદારે આ તમામ 5 લોકોના અર્ધમુંડન કરાવી શરમજનક સ્થિતિમાં મૂકી દીધા હતા. આ ઘટના બાદ ઠાકોર સમાજના લોકોની લાગણી દુભાતા આસપાસના ગામના લોકોના ટોળેટોળા ધનસુરા ગામમાં ઉમટી પડ્યા હતા. ત્યારબાદ દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે રાતોરાત 2 આરોપીની અટકાયત કરી જેલ હવાલે કર્યા હતા. મજૂરી કરી જીવન ગુજારતા ઠાકોર સમાજના લોકો સાથે અવારનવાર બનતા આવા બનાવોનું પુનરાવર્તન ફરી ના થાય તે માટે ઠાકોર સમાજના આગેવાનો અને ધારાસભ્યોની આગેવાનીમાં ધનસુરા બંધનું એલાન આપવામાં આવેલ છે. સાથે ધનસુરા સહકારી જીમથી મામલતદાર કચેરી સુધી વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ધનસુરામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે ડીજી ન્યૂઝ અરવલ્લી. એકદમ શિસ્તપૂર્વક આપણે જે કંઈ કરવું છે એ શિસ્તબદ્ધ કરવું છે. જવાબ આપણે આનો 100% લઈશું. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ફિશરીઝ કોલેજે ડીએનએ બારકોડિંગ તકનીકથી 84 પ્રકારની વિવિધ માછલીઓની પ્રજાતિ શોધીને મેળવી અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધિ. ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં આવેલ ફિશરીઝ કોલેજ દ્વારા ડીએનએ બારકોડિંગ દ્વારા 84 પ્રકારની માછલીની પ્રજાતિઓ શોધી દેશ લેવલે ડંકો વગાડ્યો છે. વિશેષ વિગત અનુસાર વિશ્વ સ્તરે આશરે 32,000 પ્રકારની વિવિધ માછલીની પ્રજાતિઓ ઉપલબ્ધ છે. ભારત દેશમાં અંદાજે 2600 જેટલી
માછલીની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે, જેની સરખામણીએ ગુજરાત કે જે દેશનો 1600 કિલોમીટર જેટલો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે, જ્યાં અંદાજે 606 પ્રકારની અનેકવિધ માછલીઓ ઉપલબ્ધ છે. 487 પ્રકારની દરિયાઈ તેમજ 119 જેટલી મીઠા પાણીની પ્રજાતિઓ છે. અત્યાર સુધી મોટાભાગે માછલીના બાહ્ય દેખાવના અભ્યાસ વડે જ તેની પ્રજાતિ વિશે ઓળખ કરવામાં આવતી હતી, પરંતુ હવે ડીએનએ બારકોડિંગ જેવા મોલિક્યુલર બાયોલોજી તકનીક દ્વારા નાનામાં નાની સાઇઝની માછલી કે માત્ર માછલીની પેશીમાંથી પણ ડીએનએ નાના અભ્યાસ દ્વારા તેની પ્રજાતિ નક્કી કરી શકાય તે શક્ય બન્યું છે. માછલીના શરીરમાં રહેલા કોષોમાં ઘણા સૂત્ર આવેલ હોય છે, જે કોષને જરૂરી શક્તિ ઉત્પન્ન કરે છે. તેમાં રહેલ ડીએનએ કે જે માઇટોકોન્ડ્રિયલ ડીએનએ તરીકે ઓળખાય છે, તેમાંથી સાઇટોક્રોમ ઓક્સિડેઝ નામનું 658 બીપી ધરાવતું જનીન અલગ પાડવામાં આવે છે, જેનાથી બારકોડ ઓફ લાઈફ ડેટાબેઝમાં સરખાવીને માછલીની ચોક્કસ પ્રજાતિઓ જાણી શકાય છે. આ નવી ટેકનોલોજીનો પ્રોજેક્ટ વેરાવળ ફિશરીઝ કોલેજને મળ્યો છે, જેના દ્વારા વેરાવળના દરિયા કિનારા પર જોવા મળતી માછલીઓની પ્રજાતિઓ વિશે સંશોધન શરૂ કરવામાં આવ્યું છે, જેના પરિણામે 84 પ્રજાતિઓની ઓળખ કરવામાં આવેલ છે, જેમાં મહત્વપૂર્ણ સિદ્ધિ સ્વરૂપે કુલ 10 માછલીઓ ભારતમાંથી સૌપ્રથમ વખત જ નોંધ કરી છે, જ્યારે સ્પાઇની લોચ નામની માછલી વિશ્વમાં સૌપ્રથમ વાર જ વેરાવળના જાલેશ્વરના દરિયામાંથી મળી આવી છે, જે બાબતે વિશ્વ લેવલે ગુજરાતનો ડંકો વાગ્યો છે. આ બાબતે ગુજરાત સરકાર દ્વારા આ પ્રોજેક્ટ વેરાવળની ફિશરીઝ કોલેજને આપેલ છે, જેના લીધે ગુજરાત રાજ્યના સમગ્ર દરિયાઈ પટ્ટી પર જોવા મળતી દરિયાઈ માછલીઓની વિવિધ પ્રજાતિઓની ડીએનએ બારકોડિંગ તકનીક વડે ઓળખ કરવામાં આવશે અને તેને લગતા અન્ય મહત્વપૂર્ણ સંશોધન કરવામાં આવશે, જે આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. દરિયાઈ માછલીઓમાં જરૂર કરતાં વધારે તેમજ અનિયંત્રિત પકડાશને કારણે તેમજ ક્લાઇમેટ ચેન્જ, પ્રદૂષણ વગેરે જેવી બાબતોને કારણે આજે દિવસે ને દિવસે આપણા દરિયામાં માછલીઓનો જથ્થો ઘટતો જાય છે. તદુપરાંત કિંમતી માછલીઓ જેમ કે પાપલેટ, સુરમઈ વગેરે જગ્યાએ ઓછી કિંમત આપતી રિબન ફિશ, કેરેજીટ જેવી પ્રજાતિઓ મળી રહે છે, જેને કારણે માછીમારના વ્યવસાય સાથે જોડાયેલ સૌ કોઈને અસર થઈ રહી છે. તેમજ રાજ્યને કિંમતી વિદેશી હુંડિયામણ કમાવી આપતા મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે મંદીની સંભાવના ઉત્તરોત્તર વધતી ગઈ છે. ડીએનએ બારકોડિંગ તકનીક દ્વારા માછલીઓની ત્વરિત અને સચોટ ઓળખ પ્રસ્થાપિત કરવાથી આપણા દરિયામાં ચોક્કસ કયા પ્રકારની માછલીઓ જોવા મળે છે, તેમજ આજથી 10 વર્ષ પહેલા અને આજથી 10 વર્ષ કે જેથી આગળના સમયગાળામાં તેમાં કેટલો ફેરફાર થાય છે તે બાબતે વિવિધ સંશોધન તેમજ માળખાકીય સુવિધાઓ બાબતે તથા પર્યાવરણની જાળવણી અર્થે સરકાર દ્વારા પોલિસી વિકસિત કરવામાં આ સંશોધન મહત્વનું સાબિત થાય તેમ છે. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ, ગીર સોમનાથ. એક મહત્વપૂર્ણ બાબત મારે કહેવાની છે કે અમે જે ડીએનએ બારકોડિંગ વિશે જે સિદ્ધિ હાંસલ કરી છે અને ગ્લોબલ વૈશ્વિક લેવલે અમે જે સ્થાન હાંસલ કર્યું એની ક્રેડિટ જો દેવાની થાય તો આમાં ખૂબ જ જે મહત્વપૂર્ણ સહયોગ આપેલો છે અમને ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ દ્વારા એના પ્રાધ્યાપક અને વડા ડૉક્ટર ગોલકિયા સાહેબ, જેમણે અમને ખૂબ જ મહત્વપૂર્ણ, ખૂબ જ દિલ ખોલીને સહયોગ આપેલો છે. એમના બધા જ હાઈ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અમને વાપરવા આપેલા છે અને એમની સાથે ડૉક્ટર રૂકમસિંહ તોમર, ડૉક્ટર પારખિયા, સ્મિથ લેન્ડે જે મારા એસઆરએફના વિદ્યાર્થી હતા અને તેમનો મહત્વપૂર્ણ ફાળો છે આ જે બધી ફિશ મેક્સિમમ કલેક્શન કરેલી છે તેમાં, અને અહીંના ડૉક્ટર દેસાઈ સાહેબ કે જેમણે મને કામ કરવાની ખૂબ જ સારી તક પૂરી પાડી છે, અમારા ડાયરેક્ટર ઓફ રિસર્ચ ચોવટિયા સાહેબ અને અમારા પ્રેરણા સ્થાન અને પ્રેરણાના સ્ત્રોત માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર ડી.આર. પાઠક સાહેબનો પણ આ તકે ખૂબ જ આભારી છું. ડૉક્ટર એ.વાય. દેસાઈ, પ્રિન્સિપાલ અને ડીન, મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, વેરાવળ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વેરાવળ એ એક બહુ જ જૂનું બંદર છે અને ખાસ કરીને અત્યારના સમયની વાત કરીએ તો પ્રોસેસિંગ એટલે ફિશ પ્રોસેસિંગ માટેનું એક મોટું હબ ગણવામાં આવે છે. એટલું જ નહીં પણ પ્રોસેસિંગ સિવાયની વાત આપણે કરીએ તો દુનિયાની અંદર જે વિવિધ પ્રકારની મત્સ્યો મળી આવે છે એ મત્સ્યો પૈકીની મોટાભાગની મત્સ્યો પણ વેરાવળ બંદરેથી મળી આવે છે અને વેરાવળ બંદરે આ પ્રકારનો માછીમારીનો વ્યવસાય એ ખૂબ વિકસેલો છે. માછીમારી સિવાયની વાત કરીએ તો દુનિયાની અંદર
જે કંઈ માછલીઓની જાતિઓ આવેલી છે એ બાયોડાયવર્સિટી આપણે કહીએ કે જૈવ વૈવિધતા જેને કહેવામાં આવે છે, એ જૈવ વિવિધતાની અંદર ઘણી બધી મત્સ્યોનો સમાવેશ કરવામાં આવે છે. સામાન્ય રીતે જોઈએ તો મત્સ્ય બધી બહારથી અથવા બાહ્ય દેખાવથી એક સરખી જોવા મળે, પણ છેલ્લા કેટલાક વર્ષોની અંદર જે નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવી છે કે જેને આધારે મત્સ્યના કોષની અંદર રહેલું ડીએનએ અને આ ડીએનએની મદદથી તેમાં રહેલા સૂક્ષ્મ ફેરફારો કે જેને કારણે મત્સ્યની બાહ્ય સરખી દેખાવવાળી મત્સ્યોની પ્રજાતિ અલગ પડે છે, તેનો અભ્યાસ, એનું અસ્તિત્વ શરૂ થયેલું વેરાવળના ગીર સોમનાથ ખાતે આવેલી મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય, આ મહાવિદ્યાલયને પણ આ પ્રકારનો એક વિચાર આવ્યો અને બાયોડાયવર્સિટીનો અભ્યાસ થઈ શકે એવું પણ રાજ્ય સરકારનો એક અભિગમ છે કે જેને આધારે એક નિયત ડેટાબેઝ તૈયાર કરવાની જવાબદારી પણ આ સંસ્થાની હોય. આ પ્રકારનો વિચાર એને અમલમાં મૂકવાનું નક્કી કર્યું અને તે માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકનું અમારું બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને અત્રેની મહાવિદ્યાલયનું એક્વાકલ્ચર ડિપાર્ટમેન્ટ, આ બંને ડિપાર્ટમેન્ટને સાથે રાખી અને આ અભ્યાસ એ ગુજરાત બાયોટેકનોલોજી મિશન એમના દ્વારા આ પ્રોજેક્ટ જે છે એ સેન્કશન કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટ અંતર્ગત મુખ્ય હેતુ એ હતો કે વેરાવળ ખાતે જે મત્સ્યો બંદર ઉપર આવે છે એ બંદરની અંદર જે મત્સ્ય આપણને મળે એ બધી જ મત્સ્યોનો આ ડીએનએ માટેનો અભ્યાસ કરવો અને સમગ્ર અભ્યાસ એ બાયોટેકનોલોજી મિશનના સહકારથી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને એક્વાકલ્ચર ડિપાર્ટમેન્ટ મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલયના બંનેના સહકારથી પૂરો પાડવામાં આવ્યો. 3 વર્ષના આ પ્રોજેક્ટને અંતે જ્યારે એનાલિસિસ કરવામાં આવ્યું અને ડેટાબેઝને નેશનલ લેવલે જે બાયોડાયવર્સિટી અથવા ડીએનએ ડેટાબેઝ છે કેનેડા ખાતેનું, એમાં જ્યારે એનાલિસિસ માટે મૂક્યો ત્યારે ચોંકાવનારું પરિણામ આપણને સામે જોવા મળ્યું અને આ ચોંકાવનારા પરિણામ મુજબ જે કુલ મત્સ્યનો અભ્યાસ કરવામાં આવેલો એ મત્સ્યો પૈકી 84 જેટલી મત્સ્યો એ આપણે આઈડેન્ટિફાઈ કરી શક્યા. આ 84 પૈકી મત્સ્યોની અંદર એક મત્સ્યનો ડીએનએ બારકોડિંગ થતાં એવું જોવા મળ્યું કે જે સ્પાઇની લોચ કરીને મત્સ્ય છે એ વર્લ્ડની અંદર આપણા સેન્ટર ખાતેથી એટલે વેરાવળ ગીર સોમનાથ ખાતેથી પ્રથમ વખત જ આ લોકેટ થઈ છે અને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે. સૂક્ષ્મ લેવલે આઈડેન્ટિફિકેશન આ પ્રકારનું પ્રથમ વેરાવળ ખાતેથી થયેલું છે. એ એક આપણે માટે બહુ ગૌરવની વાત ગણી શકાય. બીજી અન્ય 10 મત્સ્યો જે 84 પૈકીની અન્ય 10 મત્સ્યો છે એ પણ નેશનલ લેવલે એટલે કે ઇન્ડિયન લેવલે આપણે પ્રથમ વખત આ આઈડેન્ટિફાઈ થયેલી છે અને આપણે નોટિફાઈ કરી અને એને આપણે આઈડેન્ટિફાઈ કરી અને જાહેર કરીએ છીએ. એટલે આ એક બીજી સિદ્ધિ ગણાય. વર્લ્ડ લેવલની સિદ્ધિ તો એક ગણાય છે, બીજી આ સિદ્ધિ છે. મિત્રો, આ પ્રોજેક્ટ તો પૂર્ણ થઈ ગયો છે, પણ આ પ્રોજેક્ટે અમને જે પ્રોત્સાહન આપ્યું અને જે રિઝલ્ટ આપ્યા છે એના આધારે ફરીથી અમે રાજ્ય સરકારની અંદર કૃષિ યુનિવર્સિટી મારફત એક આયોજિત યોજના એટલે પ્લાન સ્કીમ તરીકે નવો પ્રોજેક્ટ મૂક્યો અને જે પ્રોજેક્ટ પણ સેન્કશન થયો છે જે 5 વર્ષ માટે ચાલશે, જેના અંતર્ગત સમગ્ર ગુજરાતના દરિયાકાંઠેથી જુદા જુદા લેન્ડિંગ સેન્ટરો અથવા જુદી જુદી સાઇટ ઉપર જઈ અને મત્સ્યોનું કલેક્શન કરશું અને એ મત્સ્યો એ ખૂબ મોટા જથ્થામાં હશે. કામ જે છે એ બહુ મોટું છે, પણ એક નાના કામની અંદર જો આટલી સફળતા મળતી હોય તો મોટા કામની અંદર પણ જરૂરથી સફળતા મળશે. એ હેતુથી અમે આ પ્રોજેક્ટ મેળવેલો છે અને આ માટે કૃષિ યુનિવર્સિટીના પદાધિકારીઓ અને રાજ્ય સરકારનું કૃષિ અને સહકાર વિભાગ એ પણ એમાં યશભાગી એટલું જ બને છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના પ્રશ્ને નાયબ કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર તેમજ ઊંટલાદીમાં રેલી યોજી દેખાવો કરવામાં આવ્યા. છેલ્લા કેટલાય
સમયથી કૂદકાને ભૂસકે વધતી જતી મોંઘવારી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવોમાં પડતો જોવા મળી રહ્યો છે. અનાજ, કઠોળ, શાકભાજી અને તેલના ભાવો સામાન્ય પ્રજાજનો માટે રડાવી દે તેવા સંજોગોનું નિર્માણ ભાજપના રાજ્યોમાં થઈ રહ્યું છે. સરકાર ભાવ વધારા અને મોંઘવારીને કાબૂમાં લેવામાં નિષ્ફળ નીવડી છે. ચૂંટણી પહેલા અછેતીની વાત કરનારી ભાજપ સરકાર મોંઘવારી પર કાબુ મેળવવામાં આવશે તેવા કરેલા વાયદાઓ પણ પૂરા કરી શકવામાં સાવ નિષ્ફળ નીવડી છે. ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બાયડમાં ઊંટ લારીમાં રેલી યોજી દેખાવો કરવામાં આવ્યા હતા અને મોંઘવારીના કાબૂમાં લેવા બાયડ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા મોંઘવારીના પ્રશ્ને આગામી દિવસોમાં આક્રમક કાર્યક્રમો યોજવામાં આવનાર હોય તેવું જણાવી આ મોંઘવારી સામાન્ય પ્રજાજનોને ભરખી દે તે પહેલા સરકારની આંખ ઉઘડે તે જરૂરી છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી. વસ્તી શહેરના ભરચક એવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં રોડ ઉપર ખાડા કે ખાડામાં રોડ તે નક્કી કરવું બન્યું મુશ્કેલ. રાહદારીઓ, વાહન ચાલકો તેમજ દુકાનદારો કરી રહ્યા છે આ ગંભીર મુશ્કેલીનો સામનો. તેથી તંત્ર સત્વરે કોઈ પગલાં લે તેવી લોકોમાં અપેક્ષા. જૂનાગઢથી કેશોદ જતા માર્ગે ત્રિકોણીય પાસે રોડ પર ઊંડા અને મોટા ખાડાઓ પડી ગયા છે. જે ખાડાઓ છેલ્લા 4-5 માસથી છે. છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર હરકતમાં આવતું નથી. આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ અને આસપાસના દુકાનદારો છેલ્લા ઘણા સમયથી આ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પસાર થતા વાહનના ટાયરમાંથી પથ્થર છટકીને દૂર ફેંકાય છે ત્યારે તે ક્યાં જાય તેનું કાંઈ નક્કી હોતું નથી. ક્યારેક દુકાનદારના ફર્નિચરને નુકસાન પહોંચાડે છે તો ક્યારેક દુકાને આવેલા ગ્રાહકોને ઈજા પહોંચાડે છે. આ સમસ્યાથી છેલ્લા ઘણા સમયથી સામનો કરી રહેલા વેપારીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને સત્વરે આ મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા તંત્ર પાસે અપેક્ષા સેવી રહ્યા છે. અને તંત્ર હરકતમાં નહીં આવે તો ના છૂટકે ઉગ્ર કાર્યક્રમ પણ આપવાની ચીમકી વેપારીઓએ ઉચ્ચારી છે. અહેવાલ અજય વાણવી સાથે એબીજી ન્યૂઝ વંથલી. મારું નામ હરેશ ભજનલાલ ખેમાણી. અમે વેપારી એસોસિએશન અને વંથલી હાઈવે ચોકડી ઉપર અસંખ્ય ખાડા છે અને અહીંયા કોઈ પણ ધ્યાન દેતો નથી. અહીંયા અવારનવાર વાહન નીકળે છે. અમારા ફર્નિચરને નુકસાન થાય છે અને 1-2 જણાને લાગેલું છે. એને પણ અમે દવાખાને લઈ ગયા છીએ. અવારનવાર રજૂ કરતા કોઈ પણ જવાબ દેતો નથી. જો આ વહેલા તકે નિવારણ નહીં થાય. કેટલા સમયથી આવી પરિસ્થિતિ? છેલ્લા 6-7 મહિનાથી આ ખાડા છે અને અવારનવાર રજૂ કરતા અમે છાપામાં પણ દીધેલું અને કોઈ ધ્યાન દેતું નથી. અને વહેલા તકે આ કાર્યવાહી નહીં થાય અમે વેપારી એસોસિએશન ઉપવાસ આંદોલન ઉપર ઉતરશું. જસદણમાં રાજભર બ્રાહ્મણની વાડીમાં 13મા સરસ્વતી સન્માન તેમજ શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો. જસદણમાં લાગતી પ્લોટ ખાતે આવેલી રાજભર બ્રાહ્મણની વાડી નંબર 13મા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ અતિ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ રાજભર ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચેરમેન અને માધવ સહકારી મંડળીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ડોક્ટર એન.ડી. શિરુ સાહેબ અને તેમજ રાજભર જ્ઞાતિના મહાનુભાવો અગ્રણીઓ શ્રીમતી જે કુંડલિયા ગ્રેજ્યુએટ ટીચર્સ અને શ્રેયાંશ વિદ્યાલયના ડાયરેક્ટર ડોક્ટર ચિરાગ એચ મઢ અને પ્રોગ્રામ મોડ ઇન્ડિયાના ડાયરેક્ટર શ્રી હિમાચલ ભુટક અમદાવાદથી પધારેલા આ સરસ્વતી સન્માનના મુખ્ય મહેમાનો હતા. અને આ મહેમાનોએ પોતપોતાના રીતે બાળકોને લગતું પ્રવચન આપીને લોકોને એક નવો રાહ ચીંધ્યો હતો. આ વક્તવ્યમાં વિદ્યાર્થીઓને ખૂબ ભણાવી તેમજ વિદ્યાર્થીઓને સાથે સાથે ગણતર પણ શીખવશો એવા પ્રવચનથી લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવીને આ મહેમાનોનું વક્તવ્યમાં લીન થઈને સાંભળ્યા હતા. તેમજ જસદણના જાણીતા કથાકાર શ્રી જયેન્દ્રભાઈ તેરૈયાએ પણ રામાયણ વીરો વિદ્યાર્થીઓને લગતા પ્રવચન આપ્યું હતું. આ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ તારીખ 26/6/2016 રવિવારે બપોરના 2:30 કલાકે યોજાયો હતો અને આ કાર્યક્રમ સાંજના 8 વાગ્યા સુધી બહોળી સંખ્યામાં કાર્યક્રમ માણવા જસદણના તમામ રાજભર બ્રાહ્મણ જ્ઞાતિઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ઉપેન્દ્રભાઈ તરૈયા સાથે એબીજી ન્યૂઝ જસદણ. વડિયા ખાતે પીએસઆઈની મંગળવાડીમાં વેપાર કરવા આવતા ધંધાર્થીઓને હેરાનગતિ કરવા બદલ ધંધાર્થીઓએ ચેમ્બર ઓફ કોમર્સને પાઠવ્યું આવેદનપત્ર. વડિયા મુકામે વેપાર કરવા આવતા નાના વેપારીઓને ટ્રાફિકના બહાને પેનકેન રીતે હેરાન કરી ધંધો બંધ કરાવવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. ત્યારે આજરોજ ફરી ગરીબ ધંધાર્થીઓને જેતપુર તાલુકાના ચારડાનૈયા ગામે 2 વેપારીઓને દંડ ફટકારી વડિયા આવવા ધમકી આપી હતી. જેથી પીએસઆઈ દ્વારા ધંધાર્થીઓને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે. જેના વિરોધમાં પીએસઆઈની તાત્કાલિક બદલી કરવામાં આવે જેથી ધંધાર્થીઓએ ચેમ્બર ઓફ કોમર્સને આવેદનપત્ર પાઠવ્યું હતું.
અહેવાલ રાજુભાઈ કરિયા સાથે એબીજી ન્યૂઝ વડિયા. આજે રાજકોટ જિલ્લાની અંતમાં તારનિયા ગામ છે, ત્યાં એને ઉભા રહીને 200 રૂપિયાની 2 જણાને પહોંચાડીને એમ કીધું ગયા જાઓ, અહીંયા વડિયામાં ધંધો કરવા આવવાનું નથી. તો અમે અત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામમાં ઠાકોર સમાજના 5 વ્યક્તિઓ ઉપર ચોરીનો ખોટો આરોપ નાખી અર્ધમુંડન કરાવ્યાની ઘટનામાં ઠાકોર સમાજે ધનસુરા બંધનું એલાન આપી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા કરી માંગ. અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામે 200 રૂપિયા જેવી મામૂલી રકમની ચોરીના આક્ષેપ સાથે શાકભાજીના દુકાનદારે તેની જ દુકાનમાં મજૂરી કામ કરતા ઠાકોર કોમના 5 યુવકોને ઢોરમાર મારી અર્ધમુંડન કરી શરમજનક સ્થિતિમાં મૂકી દીધા બાદ રોષે ભરાયેલા ઠાકોર કોમના લોકોએ ધનસુરા બંધનું એલાન આપી ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ હતી. વિશેષ વિગત અનુસાર મજૂરી કામ કરી મોટાભાગે પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા ઠાકોર કોમના લોકો સાથે અવારનવાર શોષણના અનેક પ્રકારના બનાવો બનતા હોય છે. ત્યારે ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 5 યુવકોને સામાન્ય રકમની ચોરીના આરોપસર જે પ્રકારે અમાનવીય વર્તન કરાયું તે સાંખી લેવાય તેમ નથી. ત્યારે ઢોરમાર મારી 5 યુવકો અને તેના પરિવારને માનસિક ત્રાસ આપનાર વેપારીઓ સામે કાનૂની રાહે કડકમાં કડક પગલાં ભરાય તેવી માંગ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સામૂહિક લાગણી વ્યક્ત કરાઈ છે. ત્યારે આ મામલે જો કાચું આપવામાં આવશે તો વધુ આક્રમકતા સાથે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. સ્થાનિક આગેવાનના કહેવા અનુસાર ધનસુરામાં વેપારીઓ દ્વારા ચોરી અંગેનો ખોટો આક્ષેપ કરી માર મારવાના તેમજ શરમજનક સ્થિતિમાં મૂકી દેવા અંગે ધનસુરા પોલીસ મથકે 2 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા છે. તેઓની સામે પૂર્ણ તપાસ કરી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી. માધવપુરના ઘેડ પંથકમાં સતત ત્રીજા દિવસે ધીમી ધારે વરસાદ પડતા લોકોમાં હર્ષની હેલી. પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ગામે આજે વરસાદના ત્રીજા દિવસે પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. છેલ્લા 3 દિવસથી માધવપુર ઘેડ પંથકમાં મેઘરાજાનું આગમન થયું છે અને થોડા વિરામના અંતરે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ હોવાથી તેમજ માધવપુર સહિતના આજુબાજુના ઘેડના ગામડાઓમાં પણ વાવણી લાયક વરસાદ થઈ ગયો હોવાથી ખેડૂતોના હૈયે થોડીક ટાઢક પડી છે. પરંતુ હજુ જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી અને આજે ત્રીજા દિવસે પણ માધવપુરમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આજે ઝરમર વરસાદમાં પલળવાની મજા યુવાનોએ માણી હતી. તેમજ રસ્તા પર વહેતા પાણીમાં તુબાકા બોલાવતા નાના ભૂલકાઓ ગેલમાં જોવા મળ્યા હતા. ઘડીકવારમાં તડકો નીકળે અને થોડા વિરામ બાદ ઝરમર વરસાદ પડતો હોવાથી ઘેડ પંથક પર ક્યારે મેઘરાજા ઓળઘોળ બનશે તેવી આતુરતાથી ખેડૂતોની સાથે લોકો રાહ જોઈ રહ્યા છે. એવા શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ માધવપુર. મુખ્ય સમાચાર ફરી એકવાર. માધવપુરના દરિયા કિનારે બિનવારસી શંકાસ્પદ હોડીએ તંત્રની પોલ ખોલી નાખી. સુરક્ષા તંત્ર અને પોલીસ સજાગ બને તે જરૂરી. અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામમાં મજૂર વર્ગના 5 લોકો સાથે તકરાર. તમામ 5 લોકોના અર્ધમુંડન કરાવ્યા. ઠાકોર સમાજના લોકોની લાગણી દુભાઈ. ધનસુરા બંધનું એલાન. ગીર સોમનાથમાં ફિશરીઝ કોલેજે મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ. વેરાવળના દરિયામાંથી વિવિધ 84 પ્રકારની માછલીની પ્રજાતિઓ શોધી. વૈશ્વિક સ્તરે 32,000 પ્રકારની વિવિધ માછલીઓની પ્રજાતિઓ ઉપલબ્ધ છે.
આજના સમાચાર. આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.